બેટા હું માર્કેટ જાઉં છું. તને કહું માર્કેટ જાઉં છું. લે આને શું થયું? સાંભળતી નથી. લાઈ પૂછવા દે છે. હા મમ્મી, તમે હમણાં મને કઈ કીધું? બેટા શું થયું છે તને? ક્યારની હું હાથ પાડું છું, સાંભળતી નથી. કઈ હોય તો મને કહેજો. બેટા આવતા અઠવાડિયે તારા લગ્ન છે, તને કઈ મૂંઝવણ હોય, કઈ પ્રશ્ન હોય તો મને કહેજો. તને કોઈ કઈ કીધું? ના મમ્મી, મને એવું કોઈ કઈ નથી કીધું. તો તું કેમ મૂંઝાયેલી બેઠી છો? તું મને કઈ કે તો ખબર પડે ને બેટા. હું એમ વિચારતી હતી કે મને અહીંયા કઈ તકલીફ પડે તો હું મમ્મી પપ્પાને વાત કરું છું, પણ હું સાસરે જાય તો હું મારા સુખ દુઃખ ની વાત કોને કે? ત્યાં તો મમ્મી પપ્પા નહીં હોય ને. અરે બેટા, આટલી નાની વાતમાં મૂંઝાવાનું હોય? અત્યારે અમે તારા મા બાપ છીએ, પછી તું લગ્ન કરીને સાસરે જઈશ ને ત્યારે સાસુ સસરા ઈ જ તારા માવતર છે. હું તો મારા સાસુ સસરાને મમ્મી પપ્પા માની લે, પણ ઈ શું મને દીકરીની જેમ રાખશે? કેમ ન રાખે બેટા? તું એની દીકરી બનીને રહીશ ને તો એ તારા માવતર બનીને જ રહે. પણ મમ્મી, મેં તો એવું સાંભળ્યું છે કે બધી હાહુ એન વહુને કેટલું ખીજાતા હોય, મેણા ટોણા મારતા હોય, ટક ટક કરતા હોય. ઈ વાત તો તારી સાચી છે બેટા. સાસુઓ વહુને ખીજાય છે એવી રીતે માં પણ દીકરીને ખીજાય જ છે ને. પણ જયારે માં દીકરીને ખીજાય ને ત્યારે દીકરીને ખોટું નથી લાગતું, પણ સાસુ વહુને ખીજાય ને તો વહુને તરત ખોટું લાગી જાય છે. તમે એને માં સમજો છો તો ખોટું હું કામ લગાડો છો? જો માં આપને ખીજાય ને આપણે સારા માટે જ ખીજાય છે, એમ તમારા સાસુ તમને ખીજાય ને તો એ તમારા સારા માટે જ ખીજાય છે. મમ્મી, તમારી વાત તો સાચી છે. આટલી વાતમાં ચિંતા કરતી હતી દીકરા. જો તું તારી સાસુને માં માનીશ ને તો એ પણ તને દીકરી જ માનશે, પછી તું આ માને પણ ભૂલી જઈશ. મમ્મી લે મારી દીકરી એવી કેમ આમ અચાનક કઈ ફોન બોન કાઈ નહીં? ન્યા ઉભી છો, અહીંયા વી લે મારી દીકરીએ ખરો તડકો લીધો. બેજા બેજા થાકી ગઈ છે. કેમ છે બેટા, તબિયત પાણી તો સારા છે ને? હા મમ્મી, સારા છો. અને તમે હું હામું જોઈને બેઠા છો ક્યારના? આ દીકરી તડકાની આવી છે, ટાઢું પાણી ભરી આવો જાઓ. હા, ભરતો આવું. લે બેટા, તું નિરાયતે પાણી પી લ્યો. ખરા તડકાની આવી છો, થાકી ગઈ છો. પછી આપણે નિરાયતે વાત કરી. હવે તું મને કે, તું અચાનક આવીને પડેલું મોઢું જોઈને ત્યાંથી જ મને ખબર પડી ગઈ હતી કાંઈક થયું છે. હવે જે હોય ને માંડીને વાત કર બેટા. તને જે થયું એની મને કે. હું તારી માં છું, તને જોઈને જ બધી મને ખબર પડી જાય કે મારી દીકરી મુશ્કેલીમાં છે. તને કોઈ કઈ કીધું? તાર હાહુએ તને કઈ કીધું? તને કાંઈ દુઃખ કે મુશ્કેલી પડે ને તું તાર ગમે ત્યારે વિયાય છે. હજી તારા મા બાપ બેઠા છે અને અહીંયા તને કોઈ કઈ કે ને તો જવાબદારી મારી. ના ના મમ્મી, એવું કાંઈ નથી. અને પરિવાર હોય ત્યાં તો નાના મોટા ઝઘડા થાય રાખે, એમાં હું ઝઘડા થાય રાખે એટલે ઝઘડા કરવા હોય તો એ ભલે બધા અંદરો અંદર કર્યા રાખે, તારી એરે નહીં. અને તારી એરે ઝઘડો કરે ને તો તું જરાય બીતી ન. તારી માં આજે બેઠી છે, હું બધાને પૂગી જાય, તાર હાહુ ને પૂગી જાય. મમ્મી, મારે અહીંયા કેમ આવું? કદાચ જો આવું ને ભાભીને ન ગમે તો? અરે તાર ભાભીને ગમે કે ન ગમે, એના બાપાનું ઘર થોડુંક છે, આ તો મારું ઘર છે. તારે જરાય કોઈનાથી બીવા નથી. હું બેઠી છું ને, ગમે ત્યારે તકલીફ પડે ને તું તાર અડધી રાતે વિયાય છે. તારી માં જ બેઠી છે. એટલે તું હું બોલે છે તને ભાન છે? તું દીકરીને હું શિખામણ આપે છે તને ખબર છે? એટલે તમે કેવા હું માંગો છો? તું દીકરીનું ઘર ભાંગવા બેઠી છો. દીકરીને આવી સલાહ અપાય કે બેટા તારે દુઃખ પડે ને તો અડધી રાતે વી આવજે, હજી તારા મા બાપ જીવે છે. દીકરીને છે ને આવી રીતે ન કહેવાય. તો બીજું શું કેવું મારે એને? દીકરી બિચારી તકલીફ પડે તેના મા બાપ ની ઘરે ન જાય, બીજે ક્યાં જાય? અરે દીકરીને એવી સલાહ આપો કે ક્યારે એક હાથે તાળી નથી પડતી, બે હાથે જ પડે છે. જીવનમાં થોડુંક જતું કરવાનું રાખો અને થોડુંક સહન કરવાનું પણ રાખો, તો જ આ સંસાર રૂપી ગાડું ચાલે. અરે ભગવાન જેવા ભગવાનને પણ દુઃખ પડ્યું હતું ને આપણે તો સામાન્ય મનુષ્ય છીએ, દુઃખ તો પડે જ ને. એટલે છે ને થોડુંક સહન કરવાનું પણ રાખો. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને આ વિડીયો જો સારો લાગ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો. લે, આ તો મારી દીકરીનો ફોન છે. હાલો, કેમ છે બેટા? મજામાં છું હો મમ્મી. શું કરે બધાય મજામાં? હા મમ્મી, બધાય મજામાં જ છે, પણ મારે તમને એક વાત કરવી છે. શું વાત કરવી છે? બોલ ને બેટા. હા, હું એમ તમને કહેતી હતી
કે કાલ તો મારા હાઉસ છે ને પછી બહુ ટકટક કરતા હતા ને તો મેં એને કહી જ દીધું મારે હવે તમારાથી નોખું જ થઈ જાવ છે, મારે હવે ભેગું રહેવું જ નથી, હું નથી રહેવાની આવું ભેગી. બેટા તે તારા હાહુને આવું કીધું તો તારા હાહુ શું બોલ્યા? પછી શું બોલે? કાંઈ ન બોલ્યા. પણ બેટા મારે તને એક વાત પૂછવી છે, એનો તું વિચારીને જવાબ આપજે. હા પૂછો ને મમ્મી. બેટા આ તું જે વાત કરશો એવું તારા ભાઈ ભાભી જો મારી હારે કરે તો તને કેવું લાગે? મમ્મી પણ ભાઈ ભાભી તમારે હારે એવું કરે તો એ થોડું સારું લાગે, અને એને એવું કરાય નહીં ને તો તમે એકલા ન થઈ જાવ. એને એવું ન કરાય હોય, એ ખોટું પડે. તો બેટા જે તું તારા સાસુ સસરા હારે કરશો ને એ તારે ન કરવું જોઈએ. હવે તારા સાસુ સસરા જ તારા મા બાપ છે. હવે તું વિચારજે તમે આવું કરો તો એને કેટલું દુઃખ લાગે. એને કેટલી આશા હોય બેટા આપણા ઉપર કે મારા છોકરા મોટા થાય, ઘરમાં વહુ આવશે, આપણે બધા હળી મળીને રહેવું, અને પછી તમે એના હારે આવું વર્તન કરો એટલે એને કેટલું દુઃખ લાગે. મમ્મી એ વાત તમારી સાચી હો. તો હવે છે ને બેટા તને ક્યારેય તારા સાસુ સસરાથી અલગ થવાનો વિચાર આવે ને તો એમ વિચારજે કે મારા ભાઈ ભાભી મારા મમ્મી પપ્પાથી અલગ થઈ જાય તો મને કેટલું દુઃખ લાગે છે, તો અમે મારા સાસુ સસરાથી અલગ થઈ જાવ તો એને એટલું જ દુઃખ લાગશે. એટલે મારે આવું પગલું કોઈ દી ન ભરાય એટલો તું ખાલી વિચાર કરી લેશ ને એટલે તને ક્યારેય નબળો વિચાર નહીં આવે. હારું મમ્મી મારી ભૂલ થઈ ગઈ, હવે હું ક્યારેય આવું નહીં કરું. મારા હાહુ કહે ને બધું હું હવે સાંભળી લઈ અને બધા હારે હળી મળીને રહે, અને આવું હવે હું કોઈ દી નહીં વિચારું. તો મિત્રો આ મારી વાત તમને કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો. હું તમને શું કહું, વેવાણનો ફોન આવ્યો હતો કે લગ્ન નજીક આવી ગયા છે તો ખરીદી કરવા જાવું છે, એમ તો દીકરીને મોકલજો. હા તો વાંધો નહીં, અત્યારે સમય પ્રમાણે અમે બધા જાય જ છે ને, એમાં શું વાંધો? કાંઈ નહીં, ભલે જાય. આ તો મેં કીધું તમને પૂછી લઉં એમ. તો હારું હું વેવાણને ફોન કરી દઉં છું કે તેડી જાજો, ખરીદી કરવા આવશે. હા વાંધો નહીં, હું હમણાં બહારથી આવું, થોડુંક કામ છે, અને તું દીકરીને વાત કરી દેજે. હા તો વાંધો નહીં. હા ઉભી રહે તો બેટા. હા બોલો ને મમ્મી. ક્યાં બહાર જાશો? મારા બેનપણી પાસે જાવશો? આવું હમણાં. બેનપણી પાસે પછી જાય છે, અહીંયા હાલ તો મારે થોડુંક તારું કામ છે. હા હાલો અહીંયા બેહ મારા પાસે. બોલો ને મમ્મી શું કામ છે? જો બેટા તાર હાહુનો ફોન આવ્યો હતો, લગ્નની ખરીદી કરવા જાવું છે ને તો દીકરીને મોકલજો. તો તું તૈયાર થઈ જાય છે, તારે એને હારે જવાનું છે. મારે તને છે ને એટલું કેવું છે કે અત્યારનો સમય છે ને દેખા દેખીનો છે, પણ આપણે એવું નથી કરવાનું. અત્યારે છોકરીઓ મોટે ભાગે શું કરે છે કે એની એકા બીજી બેનપણીઓને દેખા દેખીનો વદાડ કરે. મારી બેનપણીને જો 10,000ની હાડી આવી, મારી બેનપણીને જો લાંબો લાંબો હાર આવ્યો, કેટલી મોંઘી કટલેરી આવી, હું આવું લેવરાવી. પણ આપણે એવું નથી કરવાનું. વસ્તુ આપણે એટલી જ લેવાની જેટલું એ લોકોનું બજેટ હોય. પછી બહુ મોંઘી મોંઘી વસ્તુ નહીં લેવડાવવાની. પછી તમે મોંઘી મોંઘી વસ્તુ લેવડાવો અને એ લઈ દે, એનું બજેટ ન હોય તોય તમને લઈ દે, એ ના ન પાડે, કારણ કે એને બીક હોય કે અમારા છોકરાને હગાઈ તૂટી જાય તો. એટલે એ લોકો બિચારા મૂંઝાય. એટલે આપણે એવું કામ નથી કરવાનું, સમજી વિચારીને બધી વસ્તુ લેવાની છે. હારું મમ્મી હું કોઈનું પણ જોઈને કે મારા બેનપણીનું જોઈને વદાડ નહીં કરું. અને મમ્મી એ લોકોનું જેટલું બજેટ હશે ને અને એ લોકો જેટલું મને કહે ને એટલું જ હું લઈ, હું વધારાનું કાંઈ નહીં લઉં. તો આ વાત ઉપર તમારું શું કેવું છે મિત્રો? કોમેન્ટ જરૂર કરજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો 10 પરિવારોને મોકલી દેજો.